होली की शाम को कारेलीबाग इलाके में जो हिट एंड रन का मामला सामने आया था, उसे लेकर वडोदरा के सभी लोगों में बेहद ही रोष दिखाई पड़ रहा है। इस मामले में आरोपी की गिरफ्तारी हो चुकी है, उसके पास से रिकंस्ट्रक्शन भी करवा दिया गया है, रिमांड भी हासिल कर लिए गए हैं और पुलिस आगे कार्रवाई कर रही है। तब इस पूरे मामले को लेकर आज बड़ौदा बार एसोसिएशन के प्रमुख नलिन पटेल मीडिया के सामने आए थे। उनकी ओर से ये बताया गया कि कारेलीबाग में जो हादसा हुआ है, उसके मद्देनजर पुलिस की ओर से चेकिंग शुरू कर हादसे कम हो ऐसी कोशिश की जाए तो फिर ज्यादा अच्छा रहेगा। तब इस मामले के बाद बड़ौदा बार एसोसिएशन के प्रमुख नलिन पटेल ने क्या कहा है, आइए आपको सुनाते हैं। હું કારેલીબાગ વિસ્તારમાં જ રહું છું અને ચંદ્રાવલી સોસાયટી પાસે આ અકસ્માત બન્યો એવું મેં સમાચાર પત્રોમાં વાંચ્યું એટલે ખબર પડી કે આ ગાડી ચલાવનાર એ લોનો સ્ટુડન્ટ છે અને જે રીતે ગાડીમાંથી કોઈ વોડકાની બોટલ મળી કે ગમે તે હોય, પરંતુ આ જે ગાડી હંકારવામાં આવી એ પૂર ઝડપે હંકારવામાં આવી અને નિષ્કાળજી દેખાય છે, સ્પષ્ટ દેખાય છે। એટલે આવા સંજોગોમાં જ્યારે પબ્લિક જનતાના જાન પર જોખમ ઊભું થાય એવી રીતે તમને ગાડી ચલાવવાનો કોઈ અધિકાર પ્રાપ્ત થતો નથી। પછી એ વ્યક્તિ ભલે અમારો વકીલ પણ કેમ નથી, પરંતુ પોતાનું તો સેફટી જોવી જ જોઈએ, પરંતુ સાથે સાથે પબ્લિકની સેફટી જોઈને કાર હંકારવી જોઈએ। હવે આ જે બનાવ બન્યો, આખા ગુજરાતમાં દારૂબંધી છે છતાં આવા ઘણા બધા બનાવો બને છે। તો મારું માનવું એવું છે કે આવા બનાવો ન બને તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટે થોડોક ભય ઊભો કરવો પડે અને એ એવી રીતે ઊભો કરી શકે કે રાત્રિના સમયે જ્યારે કે તમને એવું લાગતું હોય કે આ ગાડી હાલક ડોલક જાય છે તો શંકાસ્પદ કોઈ વસ્તુ લાગતી હોય તેનું સઘન ચેકિંગ તમારે કરવું જોઈએ। પછી ભલે ને કોઈ ચમરબંધીની ગાડી કેમ નથી, તો આવું જો ચેકિંગ થાય તો પબ્લિકમાં એક ડર ઊભો થશે કે ભાઈ રાતે આપણે કોઈક નશા કરેલી હાલતમાં જઈશું અથવા આપણી ગાડીમાંથી એવું ગુનો બને એવી કોઈક વસ્તુ પકડાશે તો આપણે જેલમાં જવું પડશે। એવો ડર જ્યારે ઊભો થશે ત્યારે આવા અકસ્માતો પણ બંધ થશે। બાકી અમદાવાદમાં જે બનાવ બન્યો હવે એવો વડોદરામાં પણ બનવા માંડ્યા છે, તો આને રોકવા માટે पुलिस तंत्र सघन चेकिंग करવું જોઈએ એવી અમારી માંગ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।